વિશ્વ મહિલા દિવસ પર સુરતના ઓલપાડના ઉમરાછી ગામના લતાબહેન આત્મનિર્ભર બનવાનું ઉદાહરણરૂપ બન્યા છે। લતાબહેનના પતિનું 10 વર્ષ પહેલા કેન્સરમાં મોત બાદ તેઓના માથે સમગ્ર પરિવારની જવાબદારી આવી। જોકે તેઓ પતિ પાસેથી ટ્રેક્ટર ચલાવવાનું શીખ્યા હતા। તે કામગીરી આર્થિક રીતે આત્મનિર્ભર થવામાં મોટી ભૂમિકા ભજવી છે। અથાગ મહેનત કરી પગભર થયેલા લતાબહેને 2 દીકરીઓને પરણાવી અને એક દીકરો થતા તે પણ ટ્રેક્ટર શીખ્યું અને આજે માતાને મદદરૂપ થઈ રહ્યું છે। તળપદા કોળી સમાજમાંથી આવતા લતાબહેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું। એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી, પોતાનું ગુજરાન ચલાવી, પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું। એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે 20-22 વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે। 3 છોકરાને નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પરણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે। અને એ વિધવા છતાં એટલી હિંમત રાખે છે કે એક 100 પુરુષની કામ કરે એવું એક મહિલા કરે છે। ચલાવવાનું કોણે શીખવ્યું તમને? ટ્રેક્ટર તો મારા ઘરવાળાથી જ શીખેલી। પછી થોડું અમારે ત્યાં એક ડ્રાઈવર રાખેલો હતો, પછી એને હંગાતે થોડું ચલાવતા શીખી જતી। તમે પોતાની જ ખેતી કરો કે પછી બીજા પણ? ના, પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે। મારા ઘરવાળા કામ કરતા હતા, એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું।